કેમ છો મિત્રો? નેક્સ્ટ આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે પર્યાવરણ એટલે શું, ક્લાસિફિકેશન પર્યાવરણનું સમજ્યા હતા, સાથે સાથે વાતાવરણને ડિટેલમાં અભ્યાસ કર્યો હતો અને બાયોસ્ફિયરને ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. મિત્રો એ જ શ્રેણીમાં આજે અભ્યાસ કરવો છે કે ઇકોસિસ્ટમ, ઇકોલોજીના પદના સોપાનો. હવે સમજીએ આપણે કે ઇકોલોજીના પદના સોપાન. હવે નેક્સ્ટ પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી વોટ ઇઝ ઇકોલોજી. તો કે ઇકોલોજી ઇઝ ધ રિલેશનશિપ ઓફ બાયોટિક એન્ડ અબાયોટિક ઇન્વાયરમેન્ટ. હવે આ રિલેશન છે એના અલગ અલગ સોપાન છે. તો કે કયા? તો કે પ્રજાતિ એન્ડ ઓર્ગેનિઝમ્સ, વસ્તી, સમુદાય, પરિસ્થિતિકી તંત્ર, બાયોમ એન્ડ જૈવ આવરણ, બાયોસ્ફિયર. મિત્રો આપણે સમજવું છે કે એક એક વસ્તુને આજના લેક્ચરમાં આપણે ડિટેલ સમજવી છે કે પ્રજાતિ એટલે શું, વસ્તી એટલે શું, સમુદાય એટલે શું, પરિસ્થિતિકી તંત્ર, બાયોમ એન્ડ જૈવ આવરણ. એક ક્વેશ્ચન તમને જીપીએસસી મેન્સમાં આવી રીતે પૂછાઈ શકે કે ઇકોલોજીના પદના સોપાન વિશે ચર્ચા કરો. ત્યારે આ ક્વેશ્ચનના આન્સર આપણે આવી રીતે આજના લેક્ચરમાં ડિટેલ આપણે અભ્યાસ કરવો છે. 6 ક્રમિક શૃંખલામાં આપણે એને ગોઠવીએ છીએ. તો કે પ્રજાતિ વિશે આપણે નેક્સ્ટ આપણે સ્લાઇડમાં જોઈએ પ્રજાતિ એટલે શું. હવે અહીંયા એક મિત્રો આપણે ખાસ એક સમજવું છે કે સર ઓર્ગેનિઝમ્સ, પોપ્યુલેશન, કોમ્યુનિટી, ઇકોસિસ્ટમ અને બાયોસ્ફિયર એની વચ્ચે ફરક શું? ઓર્ગેનિઝમમાં આપણે અહીંયા જોઈએ છીએ કે એક પ્રાણી છે. એ જ વસ્તુ પોપ્યુલેશનમાં શું થાય છે કે એના અલગ રીતે એનો વિસ્તાર થાય છે, એટલે કે એક પોપ્યુલેશન ક્રિએટ થાય. એ પોપ્યુલેશનની આગળ એની એક કોમ્યુનિટી બને છે અલગ, એટલે કે ધારો કે આ કોમ્યુનિટી હશે તો કંઈક બીજી કોમ્યુનિટી હશે, ત્રીજી કોમ્યુનિટી હશે, એવી રીતે આખું એક એનું કોમ્યુનિટી ક્રિએટ થાય છે. અને એ પછી એક ઇકોસિસ્ટમ બને છે કે એમાં એબાયોટિક અને બાયોટિક બંને એન્વાયરમેન્ટનું શું થાય છે, સંકલન થાય. એન્ડ ધેન લાસ્ટ વન ઇઝ બાયોસ્ફિયર. તો કે ઓર્ગેનિઝમ્સ, પોપ્યુલેશન, કોમ્યુનિટી, ઇકોસિસ્ટમ એન્ડ બાયોસ્ફિયર બધાનું કંઈક ને કંઈક રીતે અલગ શું છે એનું મહત્ત્વ છે, પોતાના સ્થાનને મર્યાદિત રહીને અને પોતાની રીતે અંદર એની પોતાના કંઈક કેરેક્ટરિસ્ટિક્સ છે એને આપણે આજે સમજવી છે. ઓર્ગેનિઝમ્સ એટલે શું? ઓર્ગેનિઝમ્સ પારિસ્થિતિકીની શરૂઆતનું વ્યક્તિ સ્તરથી થાય છે. વૈયક્તિક સ્તરથી શું થાય છે એની શરૂઆત થાય છે. એક જીવંત પ્રાણી નિશ્ચિત પ્રજાતિ હોય, જીવ તરીકે શું હોય, છોડ, પ્રાણી, બેક્ટેરિયા, ફૂગ વગેરેમાંથી કોઈ પણ હોઈ શકે. કોઈ બી એક જીવ, એ જીવ એક છોડનો બી હોઈ શકે, એક પ્રાણી એનિમલ્સ બી હોઈ શકે, એક પોતે માણસ બી હોઈ શકે, એક પોતે બેક્ટેરિયા, ફૂગ વગેરેમાંથી કોઈ પણ હોઈ શકે. આ જીવના શરીર, અવયવ, ઓર્ગન્સ અન્ય ભાગોથી બનેલો હોય છે. ક્લિયર? તો કે આ પર્ટિક્યુલર એક જીવ છે એની અંદર એનું પોતાનું શરીર છે, એની અંદર એક અવયવ છે, એની અંદર એક ઓર્ગન છે. જેવી રીતે આપણા હાથ, કાન, નાક, આંખ છે તો સેમ ઇઝ ઇટ એનું એક ઓર્ગન્સ હશે, સેમ ઇઝ ઇટ અન્ય ભાગોથી એનો બનેલો એક શરીરનો ભાગ હશે. તો કે આને શું કહેવાશે? જીવ. નેક્સ્ટ કે આ અવયવ જીવની વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે એક સાથે કાર્ય કરે છે. તો કે આપણું શરીર કેવી રીતે કાર્ય કરશે? તો કે બધી વસ્તુ એક સાથે કાર્ય કરશે કે મારે જોવું હશે તો હું આંખથી જોઈ શકીશ, લખવું હશે તો જોઈને મારે હું લખવું હશે તો હું લખી શકીશ, લેક્ચર સાંભળવું હશે તો કાન દ્વારા લેક્ચર સાંભળીને નોટ્સ બનાવી શકીશ. તો સેમ ઇઝ ઇટ ઇઝ શું કહે છે કે આ અવયવો જીવની વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે એક સાથે શું કરે છે? કાર્ય કરે છે. તો આ થઈ વાત કોની? પ્રજાતિ કહેતા કે ઓર્ગેનિઝમ્સ કહેતા કે જીવ. ક્લિયર? નેક્સ્ટ આપણે આ જ ભાગમાં આગળ જઈએ કે એક જીવ બીજો જીવ ભેગો થાય, ત્રીજો જીવ, એટલે કે એક સાથે ભેગા થઈને એક શું થાય? એક વસ્તી બનશે. તો વસ્તીની આપણે વાત કરીએ. નેક્સ્ટ વસ્તી કે એક નિશ્ચિત સમયમાં કોઈ વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રમાં, નિશ્ચિત સમયમાં ભૌગોલિક ક્ષેત્રમાં રહેવાવાળા પ્રજાતિ કે જીવોના સમૂહને, એટલે કે આપણે સમજીએ કે કોઈ એક જીવ છે એ જંગલમાં રહે છે,
કોઈ એક જીવ છે એ નદીના કિનારા પટમાં રહે છે, કોઈ એક જીવ છે કે પાણીની અંદર રહે છે, કોઈ એક જીવ છે એ બરફવાળા પ્રદેશમાં રહે છે. તો કે શું કહે છે કે નિશ્ચિત સમયમાં વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રમાં પ્રજાતિ કે જીવોના સમૂહને શું કહેવાય? પોપ્યુલેશન કહી શકાય. વસ્તીમાં સમાન પ્રજાતિના જીવ હોય પરંતુ તેમાં પરસ્પર તથા બીજી વસ્તીથી ભિન્ન અનુવંશી ગુણો હોઈ શકે. તો આપણે સમજીએ કે કહેવાય કે વાઘ, ફોર એક્ઝામ્પલ આપણે વાઘ લઈએ કે સિંહ લઈએ કે સિંહ જે કહેવાય ગીરના સિંહ, સેમ ઇઝ ઇટ બેંગોલ ટાઈગર, સેમ ઇઝ ઇટ આપણે વાત કરીએ આફ્રિકન સિંહ. તો કે બધાની અંદર આનુવંશિક કંઈક ને કંઈક ચેન્જીસ હોય. આપણે જોઈએ છીએ કે આપણે માનવ માત્રમાં બી કે એક જ કન્ટ્રી ભારત દેશ છે, પણ ભારત દેશના જુદા જુદા ભાગમાં વસતા લોકોની વસ્તીમાં અથવા તો એના ઓર્ગન્સમાં બી કંઈ ને કંઈક રીતે ચેન્જીસ હોય છે. કે આપણે જોઈ શકીએ છીએ એના ઓર્ગન્સમાં જોઈએ છીએ કે કંઈક ને કંઈક રીતે સેમ ઇઝ ઇટ ઇઝ અહીંયા પણ આપણે કહી શકાય કે વસ્તીમાં સમાન પ્રજાતિના જીવ હોય પરંતુ પરસ્પર તથા બીજી વસ્તીથી ભિન્ન અનુવંશી ગુણો હોઈ શકે. દાખલા તરીકે ચામડીના રંગ, શરીરનો આકાર. ક્લિયર? આપણે સમજી શકીએ છીએ. કોઈ એકમ ક્ષેત્રમાં કોઈ એક પ્રજાતિના જીવનો વસ્તી વૃદ્ધિ દર બે જુદા જુદા સમય વસ્તીમાં તે પ્રજાતિના જીવોની સંખ્યા વચ્ચે ટકાવારીમાં તફાવત છે. કે કોઈ એક વસ્તુ સમજીએ કે આજે કોઈ એક દેશની આપણે વાત કરીએ કે ઇન્ડિયન કન્ટ્રી છે, સેમ ઇઝ ઇટ ઇઝ એક યુએસએ કન્ટ્રી છે. તો કે યુએસએમાં બી માનવીઓ રહે છે અને ઇન્ડિયામાં પણ માનવીઓ રહે છે, પણ કોઈ એક સમયની અંદર ઇન્ડિયાની કન્ટ્રીમાં વસ્તી વૃદ્ધિ દર કેવો હશે? વધારે હશે. પણ સામે જ બાજુએ અમેરિકાની અંદર વસ્તી વૃદ્ધિ દર કેવો હશે? ઓછો હશે. તો કે આ બંને વસ્તી વૃદ્ધિ દરના ટકાવારીમાં શું હોય છે? તફાવત છે. તો આ મુદ્દાને આપણે સમજીએ. કોઈ એકમ ક્ષેત્રમાં એક પ્રજાતિના જીવનો વસ્તી વૃદ્ધિ દર બે જુદા જુદા સમયે વસ્તીમાં તે પ્રજાતિના જીવોની સંખ્યા વચ્ચેનો ટકાવારીમાં તફાવત છે. વસ્તી વૃદ્ધિ દર હકારાત્મક અને નકારાત્મક હોઈ શકે. વસ્તી વૃદ્ધિ દર કોઈક વખત હકારાત્મક હોઈ શકે અને કોઈક વખત નકારાત્મક પણ હોઈ શકે. તો કે કેવી રીતે? તો કે બે જ પ્રકાર છે. તો કે વસ્તી વધારનારા મુખ્ય પરિબળો એક તો શું છે? જન્મ, અને બીજું શું છે? આવાગમન, ઇમિગ્રેશન. કે તમે ઇન્ડિયા છોડીને અમેરિકા જાઓ છો તો તમારે શું થાય કે તમે યુએસએ માટે શું થયા? ઇમિગ્રેટ. અને ભારત માટે શું થયા? ઇમિગ્રેટ. બંને શબ્દ આપણે જોઈએ છીએ, ખાસ યાદ રાખજો. તો કે તેમાં વસ્તી વધારનારા મુખ્ય પરિબળો જન્મ, આવાગમન, ઇમિગ્રેશન છે, અને વસ્તીને ઘટાડનારા મુખ્ય પરિબળો મૃત્યુ અને નિર્ગમન છે. ખાસ યાદ રાખજો. વસ્તી વધારનારા પરિબળમાં શું આવશે? જન્મ અને ઇમિગ્રેશન, અને વસ્તીને ઘટાડનાર પરિબળ મૃત્યુ અને નિર્ગમન છે. તો આ વાત શેની થઈ? પોપ્યુલેશન. તો કે આપણે પ્રજાતિ એક જીવ વિશે સમજ્યા, એક પોપ્યુલેશન વિશે સમજ્યા. હવે મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વાત કરવી છે કે કોમ્યુનિટી. આપણને ક્વેશ્ચન થાય કે અલગ અલગ, જો આપણામાં બી કોમ્યુનિટી અલગ અલગ હોય, હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, તો એવી રીતે કોમ્યુનિટીમાં આપણે ડિવાઈડ થયેલા. સેમ ઇઝ ઇટ ઇઝ અહીંયા પણ કે સમુદાયમાં કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં આપેલા સમયમાં બધી જ વસ્તીનું સમાવેશ કરવામાં આવે છે. એક મોટા સમુદાયમાં મોટી માત્રામાં જૈવ વિવિધતા જોવા મળે છે. સમુદાયના આપણે બે પ્રકાર કહી શકીએ. એક આવશે કયો? મુખ્ય સમુદાય, અને બીજો કયો આવશે? ગૌણ સમુદાય. મુખ્ય સમુદાય અને ગૌણ સમુદાય આ બે પ્રકાર કોના છે? કોમ્યુનિટીના. મુખ્ય સમુદાય એટલે કે શું કહેવાય કે એ મુખીનું કામ કરશે. કે માણસ છે તો કે મુખ્ય સમુદાય છે, પણ એની અંદર અલગ સમુદાયનો ભાગ હશે, અને એ સમુદાયની વસ્તીનો જે અલગ પોપ્યુલેશન હશે કે અહીંયાની પોપ્યુલેશન, આ દેશની પોપ્યુલેશન, આ દેશની પોપ્યુલેશન, એવી રીતે વર્લ્ડના જુદા જુદા દેશોની પોપ્યુલેશનનું ટોટલ મારીને આપણે શું થઈ જશે? એક કોમ્યુનિટી પ્રિપેર થશે. ક્લિયર? નેક્સ્ટ આપણે વાત કરીએ પારિસ્થિતિકી તંત્ર, ઇકોસિસ્ટમ. ખૂબ જ અગત્યનું મિત્રો, સમજવા જેવું કે ઇકોસિસ્ટમ એટલે શું. પહેલું, ઇકોસિસ્ટમ શબ્દને પ્રથમ પ્રયોગ 1935માં બ્રિટિશ વનસ્પતિ શાસ્ત્રી સર આર્થર જ્યોર્જ ટેન્સલી દ્વારા કરાયો.
પારિસ્થિતિકી તંત્રને જીવન સજીવો ધરાવતા સમુદાય અને ભૌતિક પર્યાવરણથી બનેલા એક કાર્યાત્મક અને માળખાગત એકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જીવન સજીવો ધરાવતા સમુદાય અને ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા દ્વારા જરૂરી ઘટકોની શું થાય છે? આપલે થાય છે. પારિસ્થિતિકી તંત્રમાં મુખ્યત્વે બે પ્રકારના ઘટકોનો સમાવેશ થાય કે જે આપણે ઓલરેડી જોયું છે, બાયોટિક એન્ડ અબાયોટિક. કે આપણે જોઈએ એક માણસ તરીકે, હું એક્ઝામ્પલ એટલા માટે આપણો જ આપું છું કે આપણને વધારે સમજણ પડે કે એક માણસ છીએ તો આપણે શ્વાસમાં હવા જોતી હોય છે, ખાવા માટે ખોરાક જોતો હોય છે, ક્લિયર? શ્વાસમાં હવા, ખાવા માટે ખોરાક, નાહવા માટે પાણી. તો કે આ બધી આપણી જીવન જરૂરિયાતની અબાયોટિક વસ્તુને આપણે શું કરીએ છીએ? લિવિંગ ઓર્ગેનિઝમ તરીકે આપણે નોન લિવિંગ ઓર્ગેનિઝમનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. તો કે આપણને શું સમજાવવા માંગે છે અહીંયા? કે જીવન સજીવો ધરાવતા સમુદાય ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા દ્વારા જરૂરી ઘટકોની શું કરે છે? આપલે કરે છે. તો કે આપલે તો કરીએ તો પણ મુખ્યત્વે બે પ્રકારનો સમાવેશ થાય છે, જૈવિક અને અજૈવિક. અને આ જે આપલે કરીએ એટલે ઉપરનો પોઈન્ટ કે પારિસ્થિતિકી તંત્રને જીવન સજીવો ધરાવતા સમુદાય અને ભૌતિક પર્યાવરણથી બનેલા એક કાર્યાત્મક અને માળખાગત એકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો ઠીક છે, આપણને ખ્યાલ આવશે ઇકોસિસ્ટમ કોને કહેવાય? ક્લિયર? કે જે એક બાયોટિક જીવ છે અને અબાયોટિક જીવ છે એ ભૌતિક પર્યાવરણનો કંઈક ને કંઈક રીતે શું કરે છે? ઉપયોગ કરે છે. અને એ ઉપયોગકર્તાની સાથે એક તંત્ર ક્રિએટ થાય છે અને આ જે તંત્ર બનશે એને શું કહેવાય? પારિસ્થિતિકી તંત્ર. હવે મિત્રો આપણે નેક્સ્ટ સમજવું છે કે પારિસ્થિતિકી તંત્ર વિશે આગળ આપણે સમજીએ કે પારિસ્થિતિકી તંત્રના બે ઘટકો આપણે વાત કરી મિત્રો, કે એક જૈવિક ઘટકો છે અને બીજા અજૈવિક ઘટકો. તો આપણને ક્વેશ્ચન થાય કે પારિસ્થિતિકી તંત્રના જૈવિક ઘટકો કયા? તો જૈવિક ઘટકોના છોડ, પાણી, સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે. કાર્યાત્મક લક્ષણોનું તેમનું ઉત્પાદકો અને ઉપભોક્તા અનુસાર વર્ગીકૃત કરવામાં આવે છે. ઉત્પાદક એટલે કે પોતે એક વનસ્પતિ છે કે કોઈક છોડ છે કે કોઈક નાનું વૃક્ષ છે કે પોતાની જાતે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાની જાતે જ ખોરાક બનાવીને જાતે જ વૃદ્ધિ પામે છે. અને બીજો છે ઉપભોક્તા એટલે કે ઉત્પાદકો ઉપર શું કરે છે? આધાર રાખે છે. તો કે શું કહે છે? જૈવિક ઘટકોનું આપણે વિવરણ બે રીતે કરી શકીએ, ઉત્પાદકો અને ઉપભોક્તા. પ્રાથમિક ઉત્પાદકો સ્વાવલંબી સ્વયંપોષક અને બીજું ઉપભોક્તા અથવા ઉપભોગી પરાવલંબી પરપોષી. તો પ્રાથમિક ઉત્પાદકો તો આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ પ્રાથમિક ઉત્પાદકોમાં. તો કે પ્રાથમિક ઉત્પાદકો આપણે કેવી રીતે કહી શકીએ? તો અહીંયા સમજ્યું છે કે પ્રાથમિક ઉપભોક્તા એટલે શું કહેવાય? કે કોઈ બી એક વસ્તુ છે, કોઈ બી એક આપણે સંચાર આપણે નિર્ણય કહીએ કે વૃક્ષ, છોડ, ડાળ કે એક કોઈ નાનો છોડ છે તો નાનો છોડ શું કરે? પોતાની જાતે જ ફૂગ કહેવાય કે પોતાની જાતે શું કરે? પ્રાથમિક ઉત્પાદક છે. એની ઉપરથી ઉપભોક્તા એક એવું હોઈ શકે કે શાકાહાર પણ હોઈ શકે, વેજીટેરિયન બી હોઈ શકે અથવા તો મિશ્રાહારી પણ હોઈ શકે. એની ડિટેલ ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરવાની છે. નેક્સ્ટ મિત્રો અસૂક્ષ્મ ઉપભોક્તા અને સૂક્ષ્મ ઉપભોક્તા. અસૂક્ષ્મ ઉપભોક્તા એટલે કે છોડ, પ્રાણીઓ, હમણાં જ આપણે વાત કરી, બંનેનો આહાર તરીકે શું કરે? ઉપયોગ કરે છે. અને તેમના ખોરાક સ્ત્રોતોના આધારે શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સૂક્ષ્મ ઉપભોક્તા છોડ અને પ્રાણીના મૃત કાર્બનિક પદાર્થોના વિઘટન દ્વારા બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મ ઉપભોક્તા પોષક તત્વો મેળવે છે. અળસિયા અને માટીમાં રહેતા ચોક્કસ જીવો કે મૃતોપજીવી છે અને તે કાર્બનિક પદાર્થોના વિઘટનમાં મદદ કરે છે. તેમને શું કહેવાય? ડિટ્રોવોર્સ કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન નીકળી શકે કે અળસિયા અને માટીમાં રહેતા ચોક્કસ જીવો કે જે મૃતોપજીવી છે અને તે કાર્બનિક પદાર્થોના વિઘટનમાં મદદ કરે, તેમને શું કહેવાય? ડિટ્રોવોર્સ કહેવામાં આવે છે. તો આ સ્લાઇડમાં મિત્રો આપણે જોયું કે પ્રાથમિક ઉત્પાદકો સ્વાવલંબી સ્વયંપોષક, ઉપભોક્તા ઉપભોગી પરાવલંબી. સ્વાવલંબી એટલે કે પોતાના ઉપર જ આધાર રાખે છે અને પરાવલંબી એટલે કોઈ પર્ટિક્યુલર બીજી લોકાલિટી ઉપર આધાર રાખે
કે બીજાના ઉપર આધાર રાખે. વેજીટેરિયન છે તો કે કોઈ વેજીટેબલ છોડની ઉપર આધાર રાખે, નોન વેજીટેરિયન છે તો કોઈ એક પશુ ઉપર આધાર રાખે. ક્લિયર? તો આ શું હતી? પરિસ્થિતિકી તંત્રના જૈવિક ઘટકોની ડિટેલ ચર્ચા. આના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ડિટેલમાં જઈને અભ્યાસ કરવાનો છે. તો ખાસ મિત્રો આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ કે અજૈવિક ઘટકો કયા. તો કે અજૈવિક ઘટકો પારિસ્થિતિકી તંત્રના અજૈવિક ઘટકો. પહેલા આપણે વાત કરી જૈવિક ઘટકો, હવે આપણે વાત કરવી છે અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો કયા છે? તો કે પારિસ્થિતિકી તંત્રના અજૈવિક ઘટકોમાં આવશે અકાર્બનિક નિર્જીવ ભાગો છે. અજૈવિક ઘટકોમાં જમીન, પાણી, હવા, પ્રકાશ, ઉર્જા જેવા વગેરે ઘટકોનું શું થાય છે? સમાવેશ થાય છે. મેજર ગેસીસ, માઇનર ગેસીસ, ટ્રેસ ગેસીસ. હવે ખ્યાલ આવવો જોઈએ. મેજર ગેસીસ શું આવશે? નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન. માઇનર ગેસીસમાં કાર્બન ડાયોક્સાઇડ, ટ્રેસ ગેસીસમાં હિલિયમ. ફોર ધ એક્ઝામ્પલ તો કે મેજર ગેસીસ, માઇનર ગેસીસ અને ટ્રેસ ગેસીસનો સમાવેશ થશે. જ્વાળામુખી, ભૂકંપ, પૂર, જંગલની આગ, હવામાનની સ્થિતિની સહિતની ભૌગોલિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. સજીવ તેના પર્યાવરણમાં ક્યાં અને કેટલી સારી રીતે અસ્તિત્વ ધરાવે છે તેનો સૌથી મહત્વપૂર્ણ આધાર અજૈવિક ઘટકો છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે સજીવ તેના પર્યાવરણમાં ક્યાં અને કેટલી સારી રીતે અસ્તિત્વ ધરાવે તેનો સૌથી મહત્વપૂર્ણ આધાર અજૈવિક ઘટકો છે. તો આપણે વાત કરી કે પારિસ્થિતિકી તંત્રના બે મુખ્ય ઘટકો, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? તો કે ઉત્પાદક, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક શ્રેણીના ઉપભોક્તા, તો એવી રીતે ઉપભોક્તા, સાથે સાથે સૂક્ષ્મ ઉપભોક્તા અને મેજર ઉપભોક્તા. ક્લિયર? સેમ ઇઝ ઇટ. અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? તો કે દાવાનળ છે, વાતાવરણ છે, ટ્રેસ ગેસીસ છે, હવા છે. તો કે બધાનો આપણે શેમાં આપણે લઈએ છીએ? પારિસ્થિતિકી તંત્રના અજૈવિક ઘટકોમાં. ક્લિયર? હવે આપણે વાત કરી હતી, પહેલાં આપણે વાત શેની કરી? તો કે આપણે લાઇનમાં પહેલાં પર્ટિક્યુલર એક જીવની વાત કરી, પછી આગળ શેમાં ગયા? પોપ્યુલેશનમાં વાત કરી, એનાથી આગળ શેમાં ગયા? કોમ્યુનિટીમાં વાત કરી, કોમ્યુનિટીથી આગળ શેમાં ગયા? એક તંત્ર વિશે વાત કરી. હવે આ તંત્રને બે સંયુક્ત તંત્ર જોડે જોડતું એવું બંધારણ એટલે કે બાયોમ. તો મિત્રો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ બાયોમ એટલે શું. એ પહેલાં થોડુંક અહીંયા આપણે ચર્ચા કરવી છે કે પારિસ્થિતિકી તંત્રના મુખ્ય 4 પ્રકાર છે. એક થોડુંક ડિટેલ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડું ડિટેલથી જશું, પણ અત્યારે થોડુંક ઉપરથી લઈ લઈએ કે શરૂઆતથી ઉત્તરાધિકારી પરિસ્થિતિકી તંત્ર. આ પ્રકારના પારિસ્થિતિકી તંત્રમાં કુલ સમુદાય ઉત્પાદક ઉચ્ચ હોય છે. તેમાં જૈવ વિવિધતા ખૂબ ઓછી હોય, તેમાં રહેલા જીવોના આકાર નાનો તથા સરળ જીવન ચક્ર ધરાવતા હોય. પરિપક્વ પારિસ્થિતિકી તંત્ર પરિપક્વ થઈ ગયું છે. સામુદાયિક ઉત્પાદન નીચું હોય, જટિલ આહાર કડી, ઉચ્ચ જૈવ વિવિધતા, જીવોના આકાર મોટો, જીવોનું લાંબુ અને જટિલ જીવન ચક્ર, પોષક તત્વોના પુનઃ ઉત્પાદન વિઘટકોની મહત્વની ભૂમિકા, સમુદાયોનું ક્રમિક માળખું વગેરેમાં વિશેષતાઓ જોવા મળે છે. મિત્રો અહીંયા ટોપિક એટલા માટે મેં લીધો કે પારિસ્થિતિકી તંત્રના શરૂઆતથી ઉત્તરાધિકારી એમાં 2 પોઈન્ટ આપણે સમજવાના છે. કુલ સામુદાયિક ઉત્પાદન દર કેવો હોય? ઊંચો હોય. સેમિત સામે સામુદાયિક ઉત્પાદનમાં શું હોય છે? નીચું હોય છે. શેમાં? પરિપક્વ પરિસ્થિતિકી દરમાં. અહીંયા જૈવ વિવિધતા ખૂબ ઓછી હોય છે. એની સામે અહીંયા જૈવ વિવિધતા કેવી છે? જીવોના આકાર મોટો હોય, નાનો હોય, લાંબુ હોય, જીવોનું અવશ્ય જટિલ જીવનચક્ર હોય. એટલે કે ઘણી બધી અહીંયા વિવિધતા જોવા મળે છે એમાં પરિપક્વ પારિસ્થિતિકી તંત્રમાં. પણ એની સામે શરૂઆતી ઉત્તરાધિકારી પારિસ્થિતિકી તંત્રમાં એવી વિવિધતા જોવા મળતી નથી. તો કે આ પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કસ એટલા માટે કર્યો કે મિશ્રિત પારિસ્થિતિકી તંત્ર એટલે કે ઉત્તરાધિકારી પારિસ્થિતિકી તંત્રમાંથી અમુક નિચોડ અને પરિપક્વ પારિસ્થિતિકી તંત્રમાંથી અમુક નિચોડ. આ અમુક નિચોડોનો સરવાળો એ શેમાં આવે? મિશ્રિત પારિસ્થિતિકી તંત્રમાં. અને ઉપરના પૈકી કોઈનો નિચોડ આવતો નથી, હોય તોય જતું રહે. તો એ જે તંત્ર આવે નિષ્ક્રિય પારિસ્થિતિકી તંત્ર. એટલે કે પારિસ્થિતિકી તંત્રને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ઉત્તરાધિકારી પારિસ્થિતિકી તંત્ર, પરિપક્વ પારિસ્થિતિકી તંત્ર
મિશ્રિત પારિસ્થિતિકી તંત્ર અને નિષ્ક્રિય પારિસ્થિતિકી તંત્ર ખાસ યાદ રહેશે. તો હવે આપણે ફરીથી જે આપણે પ્રીવિયસ જે આપણે એક ટોપિક આપણે મિસ કર્યું હતું એ આપણે લઈ લઈએ બાયો. હવે બાયોમ એટલે શું? ખૂબ જ નાનો શબ્દ છે કે જૈવિક ઘટકો અજૈવિક ઘટકોના જોડાણ દ્વારા બનતા પર્યાવરણને બાયોમ ઇન્વાયરમેન્ટ કહે છે. જૈવિક ઘટકો એટલે કે કયા? બાયોટિક એન્ડ અબાયોટિક, આ બંનેના જોડાણથી એક અલાયદું રચના થાય અને આ જે રચનાથી બનતા પર્યાવરણને આપણે શું કહીએ છીએ? બાયોમ. ક્લિયર? હવે આ બાયોમ એટલે શું કહેવાય? કે બાયોમ એ ટાઇગા વિશ્વનો સૌથી મોટો સતત ફેલાયેલો બાયોમ છે. બાયોમ એટલે શું થાય? કે બે અલગ અલગ પ્રજાતિઓ છે કે કોઈ બી એક પ્રજાતિ, કોઈ પોપ્યુલેશન, કોમ્યુનિટીને કોઈ એક પર્ટિક્યુલર ભૌતિક પર્યાવરણની જરૂર પડે છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણને બી ખબર છે કે માનવ વસ્તીનું સૌથી વધારે આપણે ઇતિહાસમાં ભણીએ છીએ તો કે એનું સૌથી વધારે ઉત્સર્જન કયા વિસ્તારમાં થયું છે? કે નદી કિનારાના વિસ્તારોમાં. કે મોટા મોટા શહેરો આપણે જોઈએ કે નદી કિનારાના વિસ્તારોમાં સૌથી વધારે આપણે શહેરોનું શું થયું છે? વસવાટ થયો છે. તો સેમ ઇઝ ઇટ બાયોમ એટલે શું થાય? કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોના જોડાણ દ્વારા બનતા પર્યાવરણને બાયોમ ઇન્વાયરમેન્ટ કહે છે. અને ટાઇગા વિશ્વનો સૌથી મોટો સતત ફેલાયેલો બાયોમ છે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે વાત કરવી છે કે બાયોમ પછી કોઈ પર્ટિક્યુલર કોઈ ભાગ હતો, એ હતો બાયોસ્ફિયર. તો આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ બાયોસ્ફિયર. બાયોસ્ફિયર આપણે નેક્સ્ટ આપણે પ્રીવિયસ લેક્ચરમાં આ ફિગર ફરીથી સમજ્યા હતા વેન આકૃતિ દ્વારા કે એટમોસ્ફિયરનો ભાગ છે, હાઇડ્રોસ્ફિયરનો ભાગ અને સાથે સાથે લિથોસ્ફિયરનો ભાગ. તો કે ત્રણેય ભાગની વચ્ચેનો પોર્શન, એટલે કે આવી રીતે આપણે કહી શકીએ વેન આકૃતિ હોય તો વેન આકૃતિમાં ત્રણ વેન આકૃતિની વચ્ચેનો જોડી થતો ભાગ, એ જે ભાગ બને એને શું કહેવાય? બાયોસ્ફિયર. કે જે બાયોસ્ફિયરની અંદર આપણે શું કરીએ છીએ? વસવાટ કરીએ છીએ. કે આપણે જે પોતે એક ભાગ છીએ બાયોસ્ફિયરના. તો બાયોસ્ફિયર વિશે ટૂંકનોંધ પૂછે તો આપણે લખી શકીએ. તો નેક્સ્ટ આપણે સ્લાઇડમાં આપણે જોઈએ કે બાયોસ્ફિયર વિશે થોડુંક ડિટેલમાં ચર્ચા કરીએ. જૈવ આવરણ બાયોસ્ફિયર. જૈવ આવરણ પૃથ્વીનો એક ભાગ છે જેમાં જીવન અસ્તિત્વ ધરાવે છે. વાતાવરણ, જલાવરણ, મૃદાવરણના સંકલનથી જૈવ આવરણની રચના થાય છે. હમણાં જ આપણે વાત કરી તો કે આ વાતાવરણ, પછી આ મૃદાવરણ અને આ જે આપણે વાતાવરણ, જલાવરણ, આને આપણે કહીએ કે એટમોસ્ફિયર, આને કહીએ હાઇડ્રોસ્ફિયર, આને કહીએ લિથોસ્ફિયર. તો કે આ ત્રણેયની વચ્ચેનો જોઈન્ટ કરતો જે ભાગ એટલે શું બનશે? તમારો બાયોસ્ફિયર. સમજાય છે મિત્રો? તે પૃથ્વીની સપાટીની આસપાસ એક પાતળું પડ છે. અહીં એક ક્વેશ્ચન થાય મિત્રો કે પૃથ્વીની સપાટી ઓરિજિનથી ના ટોટલ લેયરોમાં ડિવાઈડ કરેલા છે. આપણને ખ્યાલ છે લેયરો કયા કયા છે? તો કે ઓરિજિનથી પહેલું લેયર તો કે ઇનર કોર, પછી આઉટર કોર, પછી માગ્મા એટલે કે જાવા, એની ઉપર આવશે ઇનર ક્રસ્ટ અને એની ઉપર એક ભાગ આવશે આઉટર ક્રસ્ટ. તો કે અહીંયા શું કહે છે કે પૃથ્વીની સપાટીની આસપાસ એક પાતળું પડ છે. હવે એ પાતળું પડ આપણે જોઈએ તો કે આઉટર ક્રસ્ટની અંદર એક પાતળું પડ આવે. તો કે આ પાતળા પડની અંદર શું થાય છે? કે જૈવ આવરણનો વિકાસ થાય છે. કે એ ઘણી વખત શું આવે? પાતળું પડ ઘણી વખત પાણીની અંદરની બાજુ બી આવી શકે, ઘણી વખત જમીનવાળો ભાગ બી આવી શકે, ઘણી વખત દરિયાની અંદર પણ આવી શકે. તો કે પૃથ્વીની સપાટીની આસપાસ એક પાતળું પડ બનેલું છે. જૈવ આવરણમાં સમુદ્રની સપાટીથી 200 મીટરની ઊંડાઈથી સમુદ્રની સપાટીથી 600 મીટરની ઊંચાઈ વચ્ચે ભરપૂર માત્રામાં જોવા મળે. તો કે આપણે જોઈએ કે પૃથ્વીનો આઉટર ક્રસ્ટના ભાગ એટલે કે આ જે ભાગ છે અહીંયા હું લઈ લઉં તો કે આ જે ભાગ છે અહીંયાથી 0 થી દરિયાની અંદર 200 મીટર
અને આનાથી જમીનથી ઉપર કેટલા 600 મીટર ભાગની અંદર શું થાય છે, સમગ્ર બાયોસ્ફિયર એટલે કે સૃષ્ટિ શું થાય છે, સમગ્ર સૃષ્ટિ જૈવ આવરણનું શું થાય, વિકાસ થયેલો છે અને જોવા મળે છે, ભરપૂર માત્રામાં જોવા મળે છે. તો આપણે સમજ્યા ઇનર કોર, આઉટર કોર, માગ્મા લેવલ, ઇનર ક્રસ્ટ, આઉટર ક્રસ્ટ. આ શું હતા, પૃથ્વીના અલગ અલગ લેયર હતા. એટલે આને ને આને કોઈ મિક્સ મેચ ના કરતા, એટલે મેં સ્પેસિફિકલી અહીંયા તમને સમજાવી દીધું. અહીંયા જે શું કહે છે કે દરિયાની અંદરથી 200 મીટરથી લઈ જીવસૃષ્ટિનો વિકાસ થાય, એટલે કે સૃષ્ટિનો વિકાસ થાય અને એની ઉપર સપાટીથી ઉપર 600 મીટર સુધી. એટલે આ ક્વેશ્ચન આપણે પૂછાવી શકે, સમુદ્રની સપાટીથી 200 મીટરની ઊંડાઈથી અને સમુદ્રની સપાટીથી આશરે 600 મીટરની ઊંચાઈ વચ્ચેની માત્રામાં શું થાય છે, જૈવ આવરણ પથરાયેલું છે. ક્લિયર. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ફરીથી આગળ એ જ વસ્તુમાં આપણે જોઈએ કે જૈવ આવરણથી લઈને સમગ્ર સૃષ્ટિનું એક શું થાય, પ્રોપર રીતે એક નિવારણ આખું આપણે આજે સમજ્યા. એક જીવથી લઈને આખી પૃથ્વી વચ્ચે અને પૃથ્વીની અંદર અલગ અલગ પ્રજાતિના લોકોની વચ્ચેનો એક સંબંધ, એ આજે આપણે ઇકોસિસ્ટમના પદમાં સમજ્યા. તો ક્યાંથી શરૂઆત કરી હતી આજે આપણે? એક પર્ટિક્યુલર એક જીવથી સ્ટાર્ટ કરી હતી, ઓર્ગેનિઝમથી સ્ટાર્ટ કરી હતી. એ પછી એની પોપ્યુલેશન ઉપર ગયા, પોપ્યુલેશન ઉપરથી શેમાં ગયા તો કે એની વસ્તી ઉપર ગયા, એની કોમ્યુનિટી ઉપર ગયા અને કોમ્યુનિટી ઉપરથી આગળ જઈને આપણે શું કર્યું, પારિસ્થિતિકી તંત્રનો અભ્યાસ કર્યો, બાયોમનો અભ્યાસ કર્યો અને બાયોમ પછી બાયોસ્ફિયરનો અભ્યાસ કર્યો. તો મિત્રો આવા નવા લેક્ચરો હજી પણ આપણે જોવાના છે, ડિટેલમાં જઈને એનો નિચોડ લેવાનો છે. તો મિત્રો ખાસ અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો હજી પણ આગળનો લેક્ચર આપણે જોવાનો બાકી હોય તો પહેલી તકે એ લેક્ચરને લઈ લઈએ કે જેથી આપણે કન્ટિન્યુટીમાં આગળ વધી શકીએ. તો મિત્રો ફરીથી આપણે આવા નવા લેક્ચર સિરીઝની સાથે મળશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.